જૂનાગઢના ગેડ પંથકમાં સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કરાયું, પરંતુ 1 વર્ષ બાદ પણ કામગીરી શૂન્ય હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। તંત્રના પોકળ દાવા વચ્ચે ખેડૂતો હવે રોષે ભરાયા છે। ત્યારે ગેડ પંથકમાં કેવી થઈ છે કામગીરી અને કેટલી થઈ છે કામગીરી, જોઈશું। ગેડ પંથકના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1800 કરોડનું મહાપેકેજ જાહેર કરવામાં આવ્યું। પાણી ભરાવાની સમસ્યા, જમીનની વધતી ખારાશ અને ખેતીને બચાવવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા, પરંતુ કોઈ પણ કામગીરી ન થઈ હોવાની રાવ ઉઠી છે। જૂનાગઢ સરકાર દ્વારા છેલ્લા 1 વર્ષ પહેલા ઘેડ વિસ્તાર માટે 1800 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને ઘેડના ખેડૂતોને મૂર્ખ બનાવવામાં આવ્યા કે 3 તબક્કામાં કામ પૂર્ણ કરવામાં આવશે, પણ પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો છતાં પણ હજી જમીન ઉપર કાંઈ કામગીરી થઈ નથી। તો મનસુખ સાહેબને એવી નમ્ર વિનંતી છે કે મારા ગામની અંદર સર્વે કરાવી જે તે અધિકારી આવતા હોય એને સૂચના આપી અને નદીઓ ઊંડી અને પોળી કરાવે। જો આ નદીઓ ઊંડી અને પોળી થાય તો ખેડૂતોને ઘણો ફાયદો મળવાનો છે। ગેડ વિસ્તારમાં અનેક તાલુકામાં નદીઓના વેણ બદલાતા ખેતરોનું ધોવાણ થાય છે અને ખેડૂતોને મોટી માત્રામાં નુકસાન થાય છે। પરિણામે ખેડૂતો આર્થિક રીતે તૂટી રહ્યા છે। ત્યારે જિલ્લા મંત્રીએ કહ્યું છે કે સરકાર જો તાત્કાલિક પગલાં નહીં લે તો ખેડૂતોને રોડ પર ઉતરવાની ફરજ પડશે। તો બીજી તરફ અધિકારીએ પ્રાથમિક કામગીરી થયાનો દાવો કર્યો છે। મારી આ સરકારને વિનંતી છે કે જો સરકાર આની અંદર જો યોગ્ય પગલાઓ નહીં લે તો આવતા દિવસોની અંદર ખેડૂતોને રોડ ઉપર ઉતરવાનો વારો આવશે। કામના અંદાજે 15/5ની આજુબાજુ વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલો હતો અને ચોમાસા પહેલા જેટલી કામગીરી શક્ય હતી તેટલી કરવામાં આવેલી હતી। બાકીની કામગીરી આ વખતે જ્યારે પણ નદીમાંથી પાણી દૂર થશે, અવરોધરૂપ નહીં હોય ત્યારે કામગીરી બાકીની કરવામાં આવશે। એક તરફ તંત્ર વિકાસ થયાના દાવા કરે છે તો બીજી તરફ કરોડોના પેકેજના કામ માત્ર કાગળ પર હોય તેવા આક્ષેપો કરી રહ્યા છે। જો સમયસર નક્કર કામગીરી નહીં થાય તો ચોમાસું ગેડના ખેડૂતો માટે ફરી એકવાર પાયમાલી લાવશે। ત્યારે જોવાનું રહ્યું કે કરોડોના પેકેજ ખેડૂતો માટે આશીર્વાદ બનશે કે માત્ર કાગળ પર જ સીમિત રહેશે।